નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજી એમસીક્યુ ના નવા એક લેક્ચરમાં. આજનું ચેપ્ટર છે ડ્રગ્સ એક્ટિંગ ઓન યુટેરસ, એટલે કે ગર્ભાશય ઉપર અસર કરતી દવાઓ. આ જે ટોપિક છે એનું આપણે એમસીક્યુ ભણીએ. યુટેરસ ઇઝ મેઇનલી મેડ અપ ઓફ વિચ ટાઈપ ઓફ મસલ? યુટેરસ છે એ કયા ટાઈપના મસલ્સ થી બનેલું છે, બરાબર? તો ઓપ્શન આવશે સી, સ્મૂથ મસલ. જે સોફ્ટ અને નાજુક એવા સ્મૂથ મસલ છે એનું આ ગર્ભાશય બનેલું હોય છે, બરાબર. યુટેરસ ઇઝ મસ્ક્યુલર ઓર્ગન, મસલ્સ થી બનેલું છે, મેડ અપ ઓફ સ્મૂથ મસલ. ઇટ્સ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન આર ઇમ્પોર્ટન્ટ. જો યુટેરસ નું કામ શું, એનું સંકોચન ને વિસ્તરણ શેમાં ઉપયોગી છે? તો કે ડ્યુરિંગ લેબર, પ્રસૂતિ દરમિયાન. પોસ્ટ પાર્ટમ બ્લીડિંગ, આ શબ્દ વારંવાર આવશે એટલે યાદ રાખજો. લેબર એટલે પ્રસૂતિ, ડિલિવરીની જે પ્રોસેસ છે, બાળકને જન્મ આપવાની પ્રક્રિયા, બરાબર. પોસ્ટ પાર્ટમ બ્લીડિંગ એટલે કે ડિલિવરી થઈ ગયા પછીનું, પ્રસૂતિ થઈ ગયા પછીનું જે બ્લીડિંગ થાય છે એને પોસ્ટ પાર્ટમ બ્લીડિંગ કહેવાય, બરાબર. પાર્ટમ એટલે લેબર અને પોસ્ટ એટલે પછી, બરાબર. પ્રીટર્મ લેબર મેનેજમેન્ટ, પ્રીટર્મ એટલે કે સમયથી પહેલા જે મેચ્યોર ન થયો હોય પૂરતો સમય, 9 મહિના આપણે જે ગર્ભાવસ્થાનો સમયગાળો છે તો એ પહેલા, બરાબર, 15 દિવસ પહેલા, એકાદ મહિના પહેલા, 7.5 8 મહિને જે પ્રસૂતિ થઈ જાય એને પ્રીટર્મ લેબર કહેવાય, બરાબર. તો પ્રસૂતિ દરમિયાન યુટેરસ નું મસલ નું કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન ઉપયોગી બનશે. પછીનું જે બ્લીડિંગ છે એને મેનેજ કરવા માટે, અને કોઈ સમય કરતા વહેલી ડિલિવરી, પ્રીટર્મ લેબર થવાનું હોય તો એના મેનેજમેન્ટ માટે યુટેરસના સ્મૂથ મસલ્સ નું રિલેક્સેશન અને કોન્ટ્રાક્શન ઉપયોગી છે, બરાબર. તો યુટેરસ સ્મૂથ મસલ નું બનેલું હોય છે. ચેનલમાં જે નવા મિત્રો હોય સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વધારે ને વધારે એમસીક્યુ આપણે પ્રેક્ટિસ કરી શકીએ. યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ આર ઓલસો કોલ્ડ. સ્ટિમ્યુલન્ટ એટલે કે એને ઉત્તેજિત કરવા વાળી, બરાબર. યુટેરાઇન સ્મૂથ મસલ્સ ને ઉત્તેજિત કરવા વાળી દવાઓને આપણે શું કહેશું? ઓક્સિટોસિક, બરાબર. આન્સર આવશે બી, ઓક્સિટોસિક્સ, બરાબર. તો યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ ને શું કહેવાય? ઓક્સિટોસિક, બરાબર. યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ ઇન્ક્રીઝ યુટેરાઇન કોન્ટ્રાક્શન. શું કરે? યુટેરાઇન કોન્ટ્રાક્શન વધારશે એટલે આપણે એને ઓક્સિટોસિક્સ કહેશું. યુટેરાઇન રિલેક્શન ડ્રગ્સ આર ઓલસો કોલ્ડ. હવે જે રિલેક્સ કરે, કોન્ટ્રાક્શન કરે એને શું કહેતા હતા? ઓક્સિટોસિક. અને રિલેક્સ કરે એને આપણે કહીશું ટોકોલાઇટિક્સ, બરાબર. કારણ કે રિલેક્સ એટલે આપણે લાઇસિસ સાથે સમજીએ આને. જે કોન્ટ્રાક્શન હતું એનું લાઇસિસ થાય તો આપણે એને ટોકોલાઇટિક્સ કહેશું, બરાબર. તો યુટેરાઇન સ્મૂથ મસલ ને રિલેક્સ કરે એવી દવાઓને આપણે ટોકોલાઇટિક્સ કહેશું, બરાબર. અને જે સ્ટિમ્યુલેટ કરે, કોન્ટ્રાક્શન કરે એને આપણે શું કહેશું? ઓક્સિટોસિક. યાદ રાખજો, બદલાઈ ન જાય, બરાબર. કોન્ટ્રાક્શન કરે, સ્ટિમ્યુલન્ટ હોય એને ઓક્સિટોસિક કહેવાય, અને જે રિલેક્સ કરે મસલ્સ ને, યુટેરાઇન સ્મૂથ મસલ્સ ને, એને આપણે ટોકોલાઇટિક્સ કહેશું, બરાબર. મેઇન યુઝ ઓફ યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ. ચાલો, યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ એટલે કે જે યુટેરાઇનના સ્મૂથ મસલ્સ ને ઉત્તેજિત કરીને એનું સંકોચન કરે છે. ઉત્તેજના થાય એટલે સંકોચન થાય, બરાબર, ખેંચાય. તો એનું કામ શું છે? ઇન્ડ્યુસ લેબર એન્ડ કંટ્રોલ પીપીએચ. પોસ્ટપાર્ટમ હેમરેજ, મેં તમને સમજાવ્યું કે પ્રસૂતિ પછીનું જે બ્લીડિંગ એને પીપીએચ કહેવાય, બરાબર. પોસ્ટપાર્ટમ બ્લીડિંગ, પણ બ્લીડિંગ જ્યારે વધી જાય કે એટલું બધું થઈ જાય કે બ્લડ ફ્લો બંધ જ ન થાય ત્યારે એને પીપીએચ કહેશું, પોસ્ટપાર્ટમ હેમરેજીસ, બરાબર. તો જે યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ છે એટલે કે ઓક્સિટોસિક્સ છે, એનું કામ શું છે? પ્રસૂતિને ઇન્ડ્યુસ કરવી, લેબર ઇન્ડ્યુસ એટલે કે લેબરને શરૂ કરાવવું, બરાબર. અને થઈ ગયા પછી, પ્રસૂતિ થઈ ગયા પછીનું જે પોસ્ટપાર્ટમ હેમરેજીસ થાય છે, પોસ્ટપાર્ટમ બ્લીડિંગ થાય છે, બરાબર, એને કંટ્રોલ કરવાની વાત છે. કારણ કે વધારે પડતું બ્લડ જો જતું રહે, બરાબર, તો એ માતાનું મૃત્યુ પણ થઈ શકે. પીપીએચ સ્ટેન્ડ્સ ફોર, પીપીએચ નું ફૂલ ફોર્મ શું છે એમ પૂછે છે. તો પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે પ્રસૂતિ પછીના હેમરેજીસ, બરાબર. એટલે કે વેસલ્સ ને એ બધું હોય, એ બધું રપ્ચર થઈ ગયું એટલે એમાંથી બ્લીડિંગ બંધ ન થાય. પીપીએચ મીન્સ, જો પીપીએચ નો તમને અર્થ સમજાવે છે, એક્સેસિવ બ્લીડિંગ આફ્ટર ડિલિવરી. પ્રસૂતિ થઈ ગયા, લેબર, ડિલિવરી બધું સરખું જ છે, બરાબર. પ્રસૂતિ થઈ ગયા પછી, ડિલિવરી થઈ ગયા પછીનું વધારે પડતું બ્લીડિંગ હોય એને તમે પીપીએચ કહેશો. એક્સેસિવ જો વધી જાય તો, કોમનલી થોડું જે થવાનું હોય તો થાય જ, પણ વધારે પડતું થઈ જાય તો પોસ્ટપાર્ટમ બ્લીડિંગ અથવા પોસ્ટપાર્ટમ હેમરેજીસ કહેવાય. યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ હેલ્પ યુટેરસ કોન્ટ્રાક્ટ એન્ડ રિડ્યુસ બ્લીડિંગ. હવે આ પીપીએચ ને મેનેજ કઈ રીતે કરશે? યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ એટલે કે ઓક્સિટોસિક્સ જે ડ્રગ છે કઈ રીતે મેનેજ કરશે? તો હેલ્પ યુટેરસ કોન્ટ્રાક્ટ, યુટેરસ નું કોન્ટ્રાક્શન વધારશે. હજુ લેબર થઈ ગયું એટલે હવે વધારે વાંધો નથી,
તમે વધારે કોન્ટ્રાક્શન કરશે તો. એન્ડ રિડ્યુસ બ્લીડિંગ, કોન્ટ્રાક્શન થઈ જાય એટલે બધી વેસલ્સના જે મુખ છે બરાબર એ બધા કોન્ટ્રાક્ટ થઈને બંધ થઈ જાય એટલે બ્લીડિંગ થતું બંધ થઈ જાય. મોસ્ટ કોમન એન્ડ વાઇડલી યુઝ યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ, ચાલો હવે એક્ઝામ્પલ ની વાત આવી. બહુ જ વપરાતો યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ કોણ? ઓક્સિટોસિન, એ જવાબ આવશે. ઓક્સિટોસિન ઇઝ ધ મોસ્ટ કોમન યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ, બરાબર. દરેક લેબર ની અંદર આ સમયમાં આપવામાં આવતું હોય છે, બરાબર. ડિલિવરીની પ્રક્રિયાને ફાસ્ટ બનાવવા અથવા ઇઝીલી ડિલિવરી થઈ જાય એના માટે ઓક્સિટોસિન આપવું પડે. યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ છે. જે યુટેરસ છે એનું શું કરશે? સંકોચન કરશે, એટલે લેબરમાં પણ મદદ થશે. ઇટ ઇન્ક્રીઝિસ યુટેરાઇન કોન્ટ્રાક્શન, જો યુટેરાઇન નું જે સંકોચન છે એને વધારશે. એન્ડ હેલ્પ્સ લેબર, બરાબર છે, પ્રસૂતિ થવામાં, કારણ કે યુટેરાઇન દબાશે તો જ બાળક બહાર આવશે ને. એન્ડ પીપીએચ કંટ્રોલ, તો પોસ્ટમોર્ટમ હેમરેજ, ડિલિવરી થઈ ગયા પછીનું બ્લીડિંગ પણ રોકશે. કોણ? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન કઈ રીતે કામ કરે? ઓક્સિટોસિન એક્ટ્સ બાય ઇન્ક્રીઝિંગ ઇન્ટ્રાસેલ્યુલરલી કંઈક વધારે છે, બરાબર, ઇન્ક્રીઝ કરે છે, એની મિકેનિઝમ આવી. તો શું વધારે છે? ઓપ્શન છે સોડિયમ, કેલ્શિયમ, ગ્લુકોઝ ને ક્લોરાઇડ, તો કેલ્શિયમ ને વધારે છે, બરાબર. રાઈટ આન્સર ઇઝ કેલ્શિયમ. ઓક્સિટોસિન બાઇન્ડ્સ ટુ ઓક્સિટોસિન રિસેપ્ટર ઓન યુટેરાઇન સ્મૂથ મસલ, એટલે કે ગર્ભાશયનો જે સ્મૂથ મસલ છે એની ઉપર ઓક્સિટોસિક અથવા ઓક્સિટોસિન નામના રિસેપ્ટર આવેલા છે. એ રિસેપ્ટર ને ત્યાં ઓક્સિટોસિન બાઇન્ડ થવાનો છે એટલું નામ જ ઓક્સિટોસિન રિસેપ્ટર પડ્યું છે. હવે આ ઓક્સિટોસિન છે એ ઓક્સિટોસિન રિસેપ્ટર ઉપર બાઇન્ડ થશે અને ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમને વધારશે. હવે કેલ્શિયમ વધે એટલે કોન્ટ્રાક્શન વધે, બરાબર. તો ઓક્સિટોસિન રિસેપ્ટર ઉપર બાઇન્ડ થાય. ઓક્સિટોસિન રિસેપ્ટર ક્યાં આવેલા છે? યુટેરાઇન સ્મૂથ મસલ ઉપર, અને બાઇન્ડ થઈને સેલની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે એટલે કોન્ટ્રાક્શન થાય છે. તો ઓક્સિટોસિન આ રીતે કામ કરે, યુટેરાઇન સ્ટિમ્યુલન્ટ આ રીતે કામ કરે છે. ઓક્સિટોસિન પ્રોડ્યુસીસ વિચ ટાઈપ ઓફ યુટેરાઇન કોન્ટ્રાક્શન? આપણો ઓક્સિટોસિન છે એની મિકેનિઝમ તો આપણે જોઈ લીધી કે ભાઈ કેલ્શિયમ વધારે છે ઇન્ટ્રાસેલ્યુલરલી, પણ કયા ટાઈપના યુટેરાઇન કોન્ટ્રાક્શન ને વધારે? તો કે રિધમિક કોન્ટ્રાક્શન, રિધમમાં થતા હોય એવા કોન્ટ્રાક્શન ને વધારે છે, બરાબર. કોણ? ઓક્સિટોસિન. Oxytocin mainly produces rhythmic uterine contraction and is used for induction and augmentation of labor. Rhythmic contraction કરે એના કારણે ફાયદો શું થાય? કે પ્રસૂતિની શરૂઆત કરાવે. ઇન્ડક્શન એટલે શરૂ કરવું, બરાબર. અને ઓગમેન્ટેશન એટલે શું? કે પ્રસૂતિની પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ પણ જેટલી ઝડપથી થવી જોઈએ એટલી ઝડપથી થતી નથી, તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું જે કામ છે એને કહેવાય ઓગમેન્ટેશન ઓફ લેબર, બરાબર. તો બે કામ કરશે, શરૂઆત કરાવશે અને કામ પણ ઝડપી કરાવશે. કોણ? ઓક્સિટોસિન. ઓક્સિટોસિન ઇઝ યુઝડ ફોર ઇન્ડક્શન ઓફ લેબર. અહીંયા એક જ ઓપ્શન છે જે આપણે લાગુ પડે, બરાબર. મેલેરિયામાં કે ના આવે, એસિડિટીમાં ના આવે, ડાયાબિટીસમાં ના આવે, એટલે પેલો જવાબ છે ઇન્ડક્શન ઓફ લેબર. ઓક્સિટોસિન ઇઝ યુઝડ ફોર, જો હવે આખો ઉપયોગ, લેબર ઇન્ડક્શન એટલે કે શરૂ કરવું, લેબર ઓગમેન્ટેશન એટલે કે શરૂ થઈ ગયેલું પણ ધીમું પડી ગયેલું છે લેબર છે એને ગતિ આપે છે, અને પ્રિવેન્શન ઓર ટ્રીટમેન્ટ ઓફ પીપીએચ, પાછળથી વધારે બ્લીડિંગ ન થાય એનું પ્રિવેન્શન પણ કરે છે, એટલે એડવાન્સમાં પણ એનો ખ્યાલ રાખે છે ઓક્સિટોસિન કે પીપીએચ ના થાય, અને થઈ ગયું તો એની ટ્રીટમેન્ટમાં પણ કામ આવે, બરાબર છે. સિરિયસ એડવર્સ ઇફેક્ટ ઓફ ઓક્સિટોસિન, ચાલો એની એડવર્સ ઇફેક્ટ શું આવશે ઓક્સિટોસિનની? યુટેરાઇન હાઇપર સ્ટિમ્યુલેશન એન્ડ ફિટલ ડિસ્ટ્રેસ, એટલે કે તમારા યુટેરસનું વધુ પડતું સ્ટિમ્યુલેશન થઈ જશે, અને જો આવું ને આવું રહ્યું, વધુ પડતું સ્ટિમ્યુલેશન અથવા કોન્ટ્રાક્શન રહ્યું, તો લાંબો સમય યુટેરસ કોન્ટ્રાક્ટ થયેલું રહે તો બાળકને બ્લડ ફ્લો મળતો બંધ થઈ જાય. ફિટલ, બરાબર. ફિટલ એટલે તમારું ગર્ભને બ્લડ ફ્લો મળતો બંધ થઈ જાય, અને બ્લડ ફ્લો ન મળે તો ઓક્સિજન સપ્લાય ન મળે, ન્યુટ્રિયન્ટ્સ ન મળે, તો ફિટલ ડિસ્ટ્રેસ એટલે કે તાણમાં આવીને એનો નાશ થઈ જવાની શક્યતા રહે. ડિસ્ટ્રેસ એટલે તાણમાં આવવું, બરાબર. એટલે કે એનું પેલું ન થયું ને, ન્યુટ્રિશન જે થવું જોઈએ, બરાબર. તો સિરિયસ એડવર્સ ઇફેક્ટ કઈ આવશે? યુટેરાઇન હાઇપર સ્ટિમ્યુલેશન એન્ડ ફિટલ ડિસ્ટ્રેસ, બરાબર. એક્સેસિવ ઓક્સિટોસિન, જો વધારે પડતું ઓક્સિટોસિન આપી દીધું તો સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાક્શન થશે, એના કારણે તમારું ભ્રૂણ અથવા ગર્ભ છે એ તાણમાં આવશે, અથવા યુટેરાઇન રપ્ચર, ઘણીવાર ગર્ભાશય ફાટી પણ જઈ શકે, બરાબર.
એનું રપ્ચર પણ થઈ શકે. હવે નવી ડ્રગ નો પ્રશ્ન આવ્યો છે, અર્ગોમેટ્રિન પ્રોડ્યુસિસ મેઇનલી. અર્ગોમેટ્રિન શું પ્રોડ્યુસ કરે? તો સસ્ટેન્ડ ટોનિક કોન્ટ્રાક્શન ઓફ યુટેરસ. સસ્ટેન એટલે લાંબા સમય માટે જે કોન્ટ્રાક્શન રહે, બરાબર, એવું ટોનિક કોન્ટ્રાક્શન કરે છે. અર્ગોમેટ્રિન કોઝિસ સસ્ટેન ટોનિક યુટેરાઇન કોન્ટ્રાક્શન એન્ડ ઓલ્સો કોન્સ્ટ્રિક્ટ બ્લડ વેસલ. બરાબર, એક લાંબા સમય માટેનો રોકાઈ રહે એવું યુટેરાઇન કોન્ટ્રાક્શન કરે અને બ્લડ વેસલને પણ કોન્ટ્રાક્ટ કરી દે છે. બરાબર, કોન્ટ્રાક્ટ એટલે સંકુચિત કરી દે, ડાયામીટર્સ બધા ઓછા થઈ જાય. અર્ગોમેટ્રિન ઇઝ મેઇનલી યુઝડ ઇન. અર્ગોમેટ્રિન તમે ક્યારે વાપરશો? બ્લડ વેસલ સાંકડી કરી દે અથવા એના મોઢા બંધ કરી દે એવું ક્યારે કરવું પડે? પોસ્ટપાર્ટમ હેમરેજીસ. જો તમારી બ્લડ વેસલ ડાયલેટ હશે તો ખૂબ બધું બ્લડ એમાંથી જતું રહેશે. બરાબર, એટલે અર્ગોમેટ્રિન નો યુઝ તમે પીપીએચ માં કરી શકો. અર્ગોમેટ્રિન સ્ટ્રોંગલી કોન્ટ્રાક્ટ ધ યુટેરસ આફ્ટર ડિલિવરી. બરાબર, અર્ગોમેટ્રિન શું કરશે? સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન કરશે ગર્ભાશયનું ડિલિવરી પછી અને પોસ્ટપાર્ટમ બ્લીડિંગ ને બંધ કરશે. અર્ગોમેટ્રિન ઇઝ કોન્ટ્રા ઇન્ડિકેટેડ ઇન. અર્ગોમેટ્રિન કેવી પરિસ્થિતિમાં ન આપવું? કોન્ટ્રા ઇન્ડિકેશન એટલે શું? કે આ પરિસ્થિતિમાં તમારે આપવું જોઈએ નહીં. તો એનો જવાબ છે હાઇપરટેન્શન અને પ્રી એક્લેમ્પસિયા. મિત્રો, હાઇપરટેન્શન એટલે કે બીપી નો વધારો હો, પણ પ્રી એક્લેમ્પસિયા ની અંદર બે ટર્મ હોય. 140/90 એટલે કે ઉપરનું બીપી 140, નીચેનું બીપી 90. બરાબર, એનાથી વધારે બીપી વધી જાય, બરાબર, અને યુરિનમાં પ્રોટીન આવવા લાગે, એને કહેવાય પ્રોટીનુરિયા. બરાબર, પ્રોટીન યુરિયા, URIA એવું છે. બરાબર, તો આ બે કન્ડિશન હોય ત્યારે એને પ્રી એક્લેમ્પસિયા કહેવાય. તો પ્રી એક્લેમ્પસિયા ક્યારે હોય? 140/90 થી બીપી વધી જાય અને યુરિનમાં પ્રોટીન આવવા માંડે. આવું જનરલી ક્યારે જોવા મળે? પ્રેગ્નન્સીના 20 વીક પછી. એટલે આની અંદર 3 પ્રશ્ન થઈ ગયા કે પ્રી એક્લેમ્પસિયામાં શું શું હોય. તો 140/90 થી વધારે બીપી થઈ જાય, બરાબર, પ્રોટીન યુરિયા. અને ક્યારે ભાઈ પ્રી એક્લેમ્પસિયા ક્યારે જોવા મળે તમને પૂછે તો 20 વીક પછી, પ્રેગ્નન્સીના 20 વીક પછી. તો અર્ગોમેટ્રિન છે એ તમારે ક્યારે નથી આપવાનું? જ્યારે હાઇપરટેન્શન હોય અને પ્રી એક્લેમ્પસિયા હોય એવી કન્ડિશનમાં તમારે આપવાનું નથી. બરાબર, શું કામ? કારણ કે વાસો કોન્સ્ટ્રિક્શન કરે, બરાબર, એટલે બીપી પાછું વધી જાય વધારે. વાસો કોન્સ્ટ્રિક્શન એટલે વેસલનું સંકોચન. બરાબર, તો સંકોચિત થાય તો બીપી વધે અને પ્રી એક્લેમ્પસિયા થાય. પ્રી એક્લેમ્પસિયા એટલે શું? મેં તમને સમજાવી દીધું છે. તમે ન સમજાણું હોય તો પાછું રિવાઇન્ડ કરીને ક્લિયર કરી લેજો. 20 વીક થાય ડિલિવરીના, બરાબર, ગર્ભાવસ્થાના 20 વીક પછી શરૂ થતું હોય છે. બરાબર, પ્રોસ્ટાગ્લાન્ડિન ઇન્ક્રીઝિસ યુટેરાઇન કોન્ટ્રાક્શન. હવે પ્રોસ્ટાગ્લાન્ડિન ની એન્ટ્રી થઈ. એ શું કરે? યુટેરાઇન કોન્ટ્રાક્શન કરે, એ પણ અર્ગોમેટ્રિન ની જેમ, ઓક્સિટોસિન ની જેમ. બરાબર, એન્ડ ઓલ્સો હેલ્પ ઇન સર્વાઇકલ રાઇપનિંગ. મિત્રો, આ સર્વાઇકલ રાઇપનિંગ એટલે શું? તો કે ભાઈ સર્વિક્સ નું તૈયાર થવું. તમારા યુટેરસ નું જે મુખ છે એને સર્વિક્સ કહેવાય. બરાબર, તો હમણાં જો ગવર્મેન્ટે વેક્સિન લોન્ચ કરી છે, એનું નામ છે HPV. યાદ રાખજો, હ્યુમન પેપિલિનોમા. બરાબર, તમને વાયરસના નામ વધારે આવડતા હોય, બરાબર, તો એ જે હ્યુમન પેપિલોમા વાયરસ છે એના માટેની આ વેક્સિન HPVV, બરાબર, અને એનું બ્રાન્ડ નેમ છે ગાર્ડાસિલ. યાદ રાખજો. તો ગર્ભાશયના મુખનું એટલે કે સર્વિક્સનું જ્યારે કેન્સર થાય, બરાબર, તો એ કેન્સરને અટકાવવા માટે ગવર્મેન્ટે ફ્રીમાં લોન્ચ કરી છે આ વેક્સિન, જે અત્યારે 15 વર્ષ સુધીની કિશોરીઓને મળે છે. બરાબર, HPVV ગાર્ડાસિલ. આ ગાર્ડાસિલ બ્રાન્ડ નેમ છે, HPVV નું નામ છે. તો સર્વાઇકલ રાઇપનિંગ એટલે ગર્ભાવસ્થા માટે ગર્ભાશયના મુખનું તૈયાર થવું. ગર્ભાશયનું મુખ તૈયાર થાય પછી ગર્ભાશય છે એ પોતે પણ ફૂલે ફાલે પ્રેગ્નન્સીને એક્વાયર કરવા માટે. તો પ્રોસ્ટાગ્લાન્ડિન ઇન્ક્રીઝિસ યુટેરાઇન કોન્ટ્રાક્શન એન્ડ હેલ્પ સોફ્ટન રાઇપન ધ સર્વિક્સ. એટલે તમારું સર્વિક્સ છે, બરાબર, એને તૈયાર કરશે, રાઇપ કરશે. રાઇપ એટલે પાકવું. બરાબર, એની ઉપર તમને યાદ રહી જશે. વિચ ઇઝ યુઝફુલ ઇન લેબર ઇન્ડક્શન. તમારું સર્વિક્સ છે તૈયાર હોવું જોઈએ, એનું રાઇપનિંગ થયેલું હોવું જોઈએ, સોફ્ટ હોવું જોઈએ. બરાબર, સોફ્ટ. તો આ થઈ ગઈ સર્વાઇકલ રાઇપનિંગ ની વાત. એક્ઝામ્પલ ઓફ પ્રોસ્ટાગ્લાન્ડિન યુઝડ ઇન યુટેરાઇન ફાર્માકોલોજી. યુટેરસ ની ફાર્માકોલોજી ની અંદર કયો પ્રોસ્ટાગ્લાન્ડિન વપરાય છે? એક્ઝામ્પલ મિઝોપ્રોસ્ટોલ. એનો બીજો ભાઈ છે મિઝોપ્રોસ્ટોલ એન્ડ
ડિનોપ્રોસ્ટોન, વાહ, મીઝો ને ડિનો આર પ્રોસ્ટાગ્લાન્ડિન યુઝ ફોર ધ યુટેરાઇન કોન્ટ્રાક્શન, યુટેરાઇન કોન્ટ્રાક્શન કરે, સર્વાઇકલ નું રાઇપનિંગ કરે, ઉપર વાત થઈ એ પ્રમાણે, એન્ડ મેડિકલ અબોર્શન માં પણ કામ આવે. જો આ પ્રશ્ન પૂછાઈ શકે, મેડિકલ અબોર્શન માટે વપરાતી ડ્રગ કઈ નીચેમાંથી? તો મિઝોપ્રોસ્ટોલ યાદ રાખજો. બરાબર, ડિનોપ્રોસ્ટોન છે એના પછીનો એનો નાનો ભાઈ છે. બરાબર, કોમન એડવર્સ ઇફેક્ટ ઓફ પ્રોસ્ટાગ્લાન્ડિન ઇઝ, કોમન એડવર્સ ઇફેક્ટ કઈ છે પ્રોસ્ટાગ્લાન્ડિન ની? તમે પ્રોસ્ટાગ્લાન્ડિન લ્યો તો કઈ કઈ અસરો તમને થઈ શકે? ઓપ્શન એ ડાયરિયા, ફીવર એન્ડ યુટેરાઇન ક્રેમ્પ. બરાબર, તો કે ભાઈ તમને ડાયરિયા થઈ શકે, ફીવર તાવ આવી શકે, અને યુટેરાઇન ક્રેમ્પ એટલે યુટેરાઇન નું એવું કોન્ટ્રાક્શન, ગર્ભ યુટેરસ નું એવું કોન્ટ્રાક્શન કે જેની અંદર તમને પેઇન અનુભવાય. બરાબર, તમને આમ આંચકા બહારથી સબાકા જેને કે, બરાબર, દેશી ભાષામાં. બરાબર, તો એ રીતે યુટેરાઇન ક્રેમ્પ્સ થાય તમને. બરાબર, 17મો સવાલ શું છે? જો અસ્થમાના પેશન્ટમાં બ્રોન્કોસ્પાઝમ પણ કરી શકે હો પ્રોસ્ટાગ્લાન્ડિન. એ ડાયરિયા, ફીવર, ચીલ્સ એટલે ઠંડી લાગવી, યુટેરાઇન ક્રેમ્પ્સ એટલે દુખાવો થઈને યુટેરાઇન કોન્ટ્રાક્શન થાય, ટૂંકમાં ગર્ભાશયની આસપાસ દુખાવો થવો. બરાબર, અને અસ્થમાનો જે પેશન્ટ છે એની અંદર બ્રોન્કોસ્પાઝમ એટલે એની શ્વાસનાળી સંકોચન થઈ શકે. મેઇન યુઝ ઓફ ટોકોલાઇટિક્સ ઇઝ, હવે આવ્યા ભાઈ ટોકોલાઇટિક્સ એટલે કે જે રિલેક્સ કરે છે. બરાબર, તો ડીલે ઓર પ્રિવેન્ટ પ્રીમેચ્યોર લેબર એટલે કે સમયથી પહેલા જે પ્રસૂતિ થઈ જવાની હોય એને ડીલે કરે, એટલે કે ભાઈ તું રેવા દે, અત્યારે થામા, થોડો સમય ભાઈ તું અંદર રે, એના બાળકને સમજાવે. બરાબર, એટલે આવું સમજાવવાનું એવું ન હોય, પણ ટૂંકમાં યુટેરાઇન ને રિલેક્સ રાખે, કોન્ટ્રાક્શન ન થવા દે, એને આપણે ટોકોલાઇટિક્સ સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા. બરાબર, તો ડીલે ઓર પ્રિવેન્ટ પ્રીમેચ્યોર લેબર. બરાબર, એટલે સમય કરતા પહેલા થતી કોઈ ડિલિવરી હોય તો એને અટકાવે છે. બરાબર, ટોકોલાઇટિક્સ રિલેક્સ યુટેરાઇન મસલ એન્ડ ડીલે પ્રીટર્મ લેબર ગિવિંગ ટાઈમ ફોર ફીટલ લંગ મેચ્યુરેશન. યાદ રાખજો, જો પ્રોપર સમય અંદર ન રે બાળક, વહેલો જન્મ થાય તો ઘણીવાર એના લંગ છે, એના ફેફસા છે એ મેચ્યોર ન થયા હોય, એટલે સમય પહેલા લેબર થવું એ બહુ સારું નથી. બરાબર, એટલે આપણો આ ભાઈ છે ટોકોલાઇટિક એ શું કરે? એ રિલેક્સ રાખે યુટેરસ ને, એટલે લેબર પ્રીટમ લેબર શરૂ ન થાય અને બાળક અંદર ને અંદર રે, એટલે એના ચાન્સીસ વધી જાય લંગ મેચ્યુરેશન ના. જો એ વહેલો જન્મ થઈ જશે તો એના લંગ નબળા પડી શકે. એક્ઝામ્પલ ઓફ બીટા 2 અગોનિસ્ટ ટોકોલાઇટિક, યાદ રાખજો, ટોકોલાઇટિક તો ખરો જ, પણ બીટા 2 અગોનિસ્ટ ટોકોલાઇટિક. બરાબર, તો એની અંદર કોણ આવશે? ટર્બુટાલિન. બીટા 2 અગોનિસ્ટ છે, ઓપ્શન એ ટર્બુટાલિન. ટર્બુટાલિન એન્ડ સાલ્બુટામોલ. અહીંયા બીજો ભાઈ પણ એડ થયો. મિત્રો આપણું એક્સપ્લેનેશન છે ને એમાં બીજા સવાલો છુપાયેલા છે. ટર્બુટાલિન એન્ડ સાલ્બુટામોલ આર બીટા 2 અગોનિસ્ટ. they relax uterine smooth muscle by beta 2 receptor stimulation. બરાબર, શું કરશે? બીટા 2 રિસેપ્ટર ને સ્ટિમ્યુલેટ કરશે ટર્બુટાલિન અથવા અને બંને સાલ્બુટામોલ. બરાબર, અને બીટા 2 રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે એટલે રિલેક્સેશન કરશે કે ભાઈ શાંતિથી હમણાં બેસી રહો. નિફેડિપિન રિલેક્સિસ યુટેરસ, તો નિફેડિપિન ની પણ એન્ટ્રી થઈ. તો યાદ કરો, નિફેડિપિન કઈ ડ્રગ હતી? એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ હતી. કયા ક્લાસમાં આવતી હતી? કેલ્શિયમ ચેનલ બ્લોકર. નિફેડિપિન, વેરાપામિલ અને ડિલ્ટિયાઝેમ. બરાબર, તો નિફેડિપિન રિલેક્સિસ યુટેરસ બાય બ્લોકિંગ કેલ્શિયમ ચેનલ. અને કેવી કેલ્શિયમ ચેનલ ને બ્લોક કરે? એલ ટાઈપની. બરાબર, નિફેડિપિન બ્લોક્સ એલ ટાઈપ કેલ્શિયમ ચેનલ, રિડ્યુસિસ કેલ્શિયમ એન્ટ્રી ઇન્ટુ સેલ. કેલ્શિયમ અંદર ન આવે, ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમ ન હોય, એટલે યુટેરાઇન રિલેક્સ થઈને પડ્યું રહે. બરાબર, તો હવે 20મો અને અંતિમ સવાલ. મેગ્નેશિયમ સલ્ફેટ ટોક્સિસિટી એટ હાઈ ડોઝ મે કોઝ. મેગ્નેશિયમ સલ્ફેટની ટોક્સિસિટી થાય તો શું થાય? રેસ્પિરેટરી ડિપ્રેશન એન્ડ લોસ ઓફ રિફ્લેક્સિસ. કેમ? તો કે ભાઈ ન્યુરોનલ એક્સાઇટેબિલિટી એટલે કે ન્યુરોનની ઉત્તેજના. બરાબર, આ ઉત્તેજના જે છે ન્યુરોનની એને ઘટાડે છે. કોણ? મેગ્નેશિયમ સલ્ફેટ. જો ડોઝ વધી જાય તો ઉત્તેજના એટલી બધી ઘટી જાય કે રેસ્પિરેટરી ડિપ્રેશન થઈ જાય અને લોસ ઓફ રિફ્લેક્સ, એટલે કોઈ પણ જાતની સંવેદનાઓ, કોઈ પણ જાતના અંદરથી અવાજો, રિફ્લેક્સિસ આવતા બંધ થઈ જાય. બરાબર, સંદેશાઓ બધા બંધ થઈ જાય અને રેસ્પિરેટરી ડિપ્રેશન થઈ જાય મેગ્નેશિયમ સલ્ફેટના ઓવરડોઝના કારણે. યાદ રાખજો. બરાબર છે,
ચેનલમાં નવા હોય બધા સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આપણે ફરીવાર પાછા મળતા રહીએ. બરાબર, નવું ચેપ્ટર નવું ટોપિક લઈને આપણે આવશું. ત્યાં સુધી નમસ્કાર.